हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग बनासकांठा जिल्लो हर घर तिरंगा अभियानના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી થીમ ઉપર યોજાનાર છે। બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજનના અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 3 ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે, જેમાં આગામી 8મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદૂર વિષય પર પત્રો લખવાની સ્પર્ધાનું આયોજન, જિલ્લાની તમામ શાળાઓમાં માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ક્વિઝનું આયોજન કરાશે, નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ કરાશે। ત્યારબાદ 9 થી 12મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ તથા જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે। આઇકોનિક સ્થળ નડાબેટ તથા અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। આગામી 12મી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ તાલુકાઓ નગરપાલિકાના સહયોગ થકી વિવિધ જગ્યાઓ પર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડવોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે। આ સાથે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 ત્રીજા તબક્કામાં તમામ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેલ્ફી વિથ તિરંગા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે। તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે। બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી। તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોની વિશાળ જનભાગીદારી નોંધવા જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અધિક જિલ્લા કલેક્ટરશ્રી CP પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, MD।